હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકાર તરફથી આધાર કાર્ડમાં નામ સુધારવા બાબત તેમજ જન્મ તારીખના દાખલામાં નામ લખવા બાબતે તેમજ એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં નામ લખવા બાબતે નવા જે પરિપત્રો કરવામાં આવ્યા છે, નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। આની પહેલા એવા પ્રોબ્લેમ આવતા હતા કે પિતાના આધાર કાર્ડમાં અટક આગળ લખેલી હોય છે, જ્યારે બાળકના જન્મ તારીખનો દાખલો કઢાવીએ આપણે તો એમાં અટક પાછળ લખી દેવામાં આવે છે, જેથી બાળકના આધાર કાર્ડ કઢાવવામાં પ્રોબ્લેમ થતો હતો। તો સરકાર શ્રી દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં નામ લખવા બાબતે તેમજ જન્મ તારીખના દાખલામાં નામ લખવા બાબતે સરકાર શ્રી તરફથી નવો પરિપત્ર કરવામાં આવ્યો છે। અને જે બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને અપાર આઈડી બનાવવામાં પણ પ્રોબ્લેમ આવતો હતો, જે વગેરે પ્રોબ્લેમને ધ્યાનમાં લઈ સરકાર શ્રી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ગુજરાત સરકારની દરેક ભરતીની અપડેટ તેમજ ગુજરાત સરકારની દરેક નવી ભરતી તેમજ ગુજરાત સરકારની નવી યોજના, નવા પરિપત્રો વિશે ચોક્કસ અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનમાં ઓલ સેટ કરી દેજો। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ અને અધિક નિયામક VS આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, દરેક કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ઉપસચિવને પણ પત્ર લખવામાં આવ્યો છે અને જણાવવામાં આવેલું છે કે જન્મ મરણ પ્રમાણપત્રમાં અટક આગળ પાછળ લખવા બાબતે જે પત્ર લખવામાં આવ્યો છે તે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। અહીં પત્રમાં એમને જણાવેલું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે પત્ર નંબર 1ના સંદર્ભથી પત્રથી અત્રેની કચેરી દ્વારા જન્મ પ્રમાણપત્ર આપવા અંગે ફર્સ્ટ બાળકનું નામ લખવાનું રહેશે, તેમજ મિડલમાં બાળકના પિતાનું નામ લખવાનું રહેશે અને લાસ્ટમાં નામની જગ્યાએ અટક જે છે તે લખવાની રહેશે। આ બાબતનો પત્ર કર્યા તેમ છતાં ઘણા બાળકનું આધાર કાર્ડ કઢાવતી વખતે બાળકના જન્મ પ્રમાણપત્ર તથા બાળકના માતા પિતાના આધાર કાર્ડમાં અટક આગળ પાછળ હોવાથી UID દ્વારા આધાર એનરોલમેન્ટ રિજેક્ટ કરવામાં આવે છે, જેના કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી છે। તો સરકાર શ્રી દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે કે દરેક હવે બાળકોનું જે નવું પ્રમાણપત્ર એટલે કે જન્મ પ્રમાણપત્ર કાઢવામાં આવે છે, તેમાં ફરજિયાત પ્રથમ બાળકનું નામ લખવું તેમજ વચ્ચે પિતાનું નામ લખવું અને લાસ્ટમાં એટલે કે છેલ્લે અટક સરનેમ લખવાની રહેશે, જેવો સરકાર શ્રી દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। અને જે તારીખ 19/12/2024ના રોજ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો। હવે તેના પછી એક જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ LCમાં જે નામ લખવા બાબતનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે, પત્ર લખવામાં આવ્યો છે, એટલે કે નિયામક શ્રી શાળાઓ, કમિશનર શ્રીની શાળાઓ તેમજ સેક્ટર 19 ગાંધીનગરને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવેલું છે, પત્રની તારીખની વાત કરીએ આપણે તો 9 જૂન 2025 એટલે કે કાલના આગલા દિવસનો જે પત્ર છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે શાળા છોડ્યા બાબત પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા એટલે કે વિદ્યાર્થીનું નામ લખવા બાબતે ચોક્કસ પદ્ધતિ નક્કી કરવા માટેનો પત્ર લખવામાં આવ્યો છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। દર્શક મિત્રો, ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભિત પત્ર અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં બાળકો એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવે તે સમયે તેને તે શાળામાંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC આપવામાં આવે છે। આ લિવિંગ સર્ટિફિકેટમાં LCમાં બાળકનું નામ પ્રથમ લખવાનું રહેશે, તેમજ વચ્ચે પિતાનું અથવા માતાનું નામ લખવાનું રહેશે અને અટક અને જન્મ તારીખ જેવી અટક છે તે પાછળ લખવાની રહેશે, તેમજ જન્મ તારીખ જેવી મહત્વની માહિતી નોંધ કરવામાં આવે છે। હાલમાં અપાર આઈડીની કામગીરી ચાલી રહી છે, તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। ઉપરોક્ત બાબતે ધ્યાને લેતા હવે આગામી શૈક્ષણિક સત્ર જૂન 2025 થી બાળકોની લિવિંગ સર્ટિફિકેટ LC આપવામાં આવે તેમજ શાળામાં નવીન પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેવા બાળકોનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં રહેશે। આ અંગે તથા અપાર આઈડી, આધાર કાર્ડ અને LC તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ આપની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે, જે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે તેમને જણાવવામાં આવેલું છે। એટલે કે હવે જો તમે શાળામાંથી LC લિવિંગ સર્ટિફિકેટ પ્રમાણપત્ર કઢાવશો તો તેમાં પણ જે છે તે અટક પાછળ લખી દેવામાં આવશે। સૌપ્રથમ તો તમે જે બાળકનો જન્મ થાય ત્યારે તમે જન્મ પ્રમાણપત્ર નગરપાલિકા અથવા રજિસ્ટ્રાર કચેરીથી કઢાવ્યું છે, તેમાંથી હવે તમને પ્રથમ બાળકનું નામ, વચ્ચે પિતાનું નામ અને લાસ્ટમાં અટક લખી દેવામાં આવશે। તેના ઉપરથી તમે જે બાળકનું આધાર કાર્ડ કઢાવશો તો તેમાં પણ સેમ એ રીતના જ નામ રહેશે, પ્રથમ બાળકનું નામ, વચ્ચે પિતાનું નામ અને લાસ્ટમાં અટક રહેશે। એટલે કે તમારા જન્મ તારીખના દાખલા ઉપરથી તમને આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે। ત્યાર પછી તમારું બાળક જ્યારે સ્કૂલમાં ભણવા જાય છે ત્યારે તમે જે આધાર
કાર્ડ અને જન્મ તારીખનો દાખલો આપો છો તેના ઉપરથી બાળકનો જે જનરલ રજિસ્ટર હોય તેમાં એન્ટ્રી થતી હોય છે, નામની એન્ટ્રી થતી હોય છે. તેમાં પણ હવે સરકારશ્રીએ આ પત્ર જાહેર કરીને જણાવી દેવામાં આવ્યું છે કે પ્રથમ નામ લખવું, વચ્ચે પિતાનું નામ, માતાનું લખવું અથવા લાસ્ટમાં સરનેમ લખવી. એટલે કે તેમાં પણ હવે જે જન્મ તારીખ તેમજ આધાર કાર્ડમાં છે તે રીતે લખવું અને અપાર આઈડી જે બનાવવામાં આવે છે તેમાં પણ પ્રથમ નામ, વચ્ચે માતા અથવા પિતાનું નામ અને લાસ્ટમાં અટક લખવાની રહેશે. તો આ બધા જ ડોક્યુમેન્ટમાં હવે બધાને ફરજિયાત અટક પાછળ રહેશે બધા બાળકોને. તો બાળકોના જે ડોક્યુમેન્ટ છે જુદા જુદા અલગ અલગ જન્મ તારીખનો દાખલો છે, આધાર કાર્ડ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, અપાર આઈડી છે વગેરે ડોક્યુમેન્ટમાં હવે નામ સરખા થઈ જશે, જેથી હવે ભવિષ્યમાં આવા બાળકોને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. તો દર્શક મિત્રો, આ એક સરકાર તરફથી જે નવા 2 પરિપત્રો જાહેર કરવામાં આવ્યા હતા તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું. તેમજ તમે દર્શક મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, અપાર આઈડી બનાવવામાં મુશ્કેલી સર્જાતી હોવાથી શિક્ષણ વિભાગનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના સ્કૂલ એલસી અને જીઆરમાં હવે નામ પહેલા અને અટક છેલ્લે લખાશે. રાજ્યની તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એલસી અને જનરલ રજિસ્ટર જીઆરમાં વિદ્યાર્થીઓની અટક છેલ્લે લખવામાં આવશે. અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓની અટક પહેલા અને નામ પાછળ લખવામાં આવતું હતું, પરંતુ કેન્દ્ર સરકારની સૂચનાથી તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા ગત વર્ષથી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની અટક પહેલા આવતી હોવાથી અપાર આઈડી બનાવવામાં મુશ્કેલી સર્જાતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવતી વખતે નામ જનરલ રજિસ્ટરમાં નોંધવામાં આવતું હોય છે. આ ઉપરાંત જ્યારે વિદ્યાર્થી શાળા છોડીને જાય ત્યારે તેમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે જનરલ રજિસ્ટર અને સ્કૂલ એલસી આપતી વખતે તેમાં વિદ્યાર્થીઓના નામ કઈ રીતે લખવા તેની પદ્ધતિ નક્કી કરવામાં આવેલી છે, જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીની અટક લખવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થીનું નામ અને છેલ્લે વિદ્યાર્થીના પિતાનું નામ લખવાની પદ્ધતિ અમલમાં છે. જોકે ગત વર્ષથી અપાર આઈડીની નોંધણીની કાર્યવાહી શરૂ કરી હોવાથી હવે અટક પાછળ લખવામાં રહે છે, જે તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો, જે અકીલાનું છે 9 જૂન 2025ના રોજ જે કટિંગ ન્યૂઝ કટિંગ આવેલું છે તેમાં પણ આપણે જણાવેલું છે, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, હવે સ્કૂલ એલસી અને જનરલ રજિસ્ટરમાં વિદ્યાર્થીના નામની પાછળ લખાશે અટક. જૂન 2025થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અમલ. શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં પણ નવો નિયમ લાગુ પડશે. પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જે આપણે આગળ વિડીયોમાં વાત કરેલી છે. તો દર્શક મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તમે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.